ચંપાબેન તમારા ડાન્સ ની પ્રેક્ટિસ કેવી હાલે છે? અમારા તો બહુ મસ્ત હાલે છે. છોકરા ધીરે ધીરે શીખે તો છે. એકવાર હું થયું ખબર, કાલ ડાન્સ કરવા ગયો ને જાડિયો કાલ પડ્યો બોલ. જાડિયો ને જે આખા ક્લાસ નું ટિફિન બહુ ખાઈ જાય. હા રંભા મેડમ ઈ પછી હું કે ખબર, પાછો પડ્યા પછી ઈ કે મારું પેટ હારાયું. બિચારો એમ કીધું, હું કાંઈ વાંધો નહીં, તે હારો ડાન્સ કર્યો ને, તું આવું રીતના ડાન્સ કરતો રે તને આવડી જાય. એમની જાડિયાને ધન્યવાદ દેવો પડે, કારણ કે જે છોકરાઓ ડાન્સ કરવા લાયક છે ને ઈ કોઈ રહ્યા નથી, અને આવા જેવા રાખ્યા છે. સમજી ગયા? એટલે જાડિયાને ધન્યવાદ દેવો પડે. બિચારો પ્રયત્ન તો કરે છે. હા એમાં ના નહીં, જાડિયાને સલામ દેવી પડે, કારણ કે જાડિયો છે ને તોય ડાન્સ માં રહ્યો. બીજા છોકરા કેવા મસ્તી ને છે ને તોય ડાન્સ માં તો રહ્યા જ નથી. આ બિચારો જાડિયો બહુ મહેનત કરો એમ તો. રંભા મેડમ તમારો ડાન્સ ક્યાં પૂગ્યો? અરે રંભા, મારી ડાન્સ ની તો હું વાત કરું. મારે મોટા છોકરાને ડાન્સ શીખવાડવાનો હતો ને. હા તારે મોટા છોકરાનો ડાન્સ શીખવાડવાનો હતો ને મારે નાના છોકરાનો ડાન્સ શીખવાડવાનો હતો. ઈ તને પ્રિન્સિપલ સાહેબે કાલે જ કીધું તું. તે કાલ કેવું થયું ખબર, અમાર દેશભક્તિ વાળો ડાન્સ આવ્યો તો. સમજી ગઈ? તો કોઈ કાલ ડાન્સ જ ન કરે, પણ મેં પ્રિન્સિપલ ને ફરિયાદ કરી. પ્રિન્સિપલ સાહેબ કે મોટા છોકરાને ડાન્સ કરવાનો થતો જ નથી, એને પીચ ને એવું બધું દેવાનું. રંભા મેડમ તમારું કહેવાનું એમ કે મોટા છોકરાને આ બધું ડેકોરેશન કરવાનું, 15મી ઓગસ્ટ ની ને પીચ દેવાની, કે માન્ય તમે બધા પધાર્યા છો ને એવું બધું પીચ દેવાની એમ ને. હા અમે પ્રિન્સિપલ સાહેબ આરે અડધી કલાક વાત કરી. મોટા છોકરા કે હાલ એમ જ નથી, આમાં હાલશે. એટલે પ્રિન્સિપલ સાહેબે આમાં રાખી દીધા. હા તે સારું જ કર્યું, નકર આપણે બોલવું પડે. હાલો ચંપા મેડમ, મારે જે મોટા છોકરાઓને શીખવાડવાનું છે કે કેમ બોલવાનું ને કેમ નહીં, નકર ઈ અહીંયા હરકત ના ધરકડ કરીને આવી છે. હાથી મારે નાના ભૂલકાઓને ડાન્સ શીખવાડવાનો છે. હાથે વાંધો ને, હાલો આપણે મહિલા પાછા 12મા વાળા. કાલ તમે હખરી ના નહોતા રહેતા ને, એટલે પ્રિન્સિપલ સાહેબે ડાન્સ કરવાની ના પાડી દીધી. હવે તમારે ડાન્સ નથી કરવાનો, છોકરીઓ ખાલી ડાન્સ કરશે 12મા વાળી હો. કાલે આવાજ કાઢતા હતા એટલે તમને પ્રિન્સિપલ સાહેબે કાઢ્યા ડાન્સ માંથી. એટલે તમને કાઢ્યા હોય ને, તમે કે હાલ એમ નથી. એટલે તમારે હે ને ડેકોરેશન કરવાનું 15મી ઓગસ્ટ નું, અને તમારે પીચ દેવાની છે. હાલો બોલો છે, કોણ પીચ દે આમાંથી? છગન ને ઉભો કરો. છગન ને મસ્ત પીચ દેતા આવડે. એલા તું મારું નામ કા દે? મેડમ આ ખોટું બોલે છે, મને તો કાઈ નથી આવડતી. તું પેલા ઉભો થઈ જા, હું કહું એમ બોલતો જા. તારી વાહે મારું નામ આવ્યું, હવે જો હું કરું ની તારી હાલત. એ છગન ઉભો થતો હાલ તો એની બાઈક માં તો હાલ ઉભો થા. મેડમ બરકે તને તો પછી જોઈ લે. હાલજીન પેલા તને જેટલું આવડે એટલું બોલવાનું ચાલુ કરી દે. પેલા તો 15મી ઓગસ્ટ નું આયોજન કરવા માટે પ્રિન્સિપલ સાહેબ અને બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને મારું આભાર. આપણે 15મી ઓગસ્ટ ના દિવસે એટલે ભેગા થાય છે કારણ કે આપણે લાડો અને ઢેફલા ખાઈ હગી. એ ચિંટુ આ તું હું બોલતો? તને તો કાઈ નથી આવડતું. રંભા મેડમ તમે તો કીધું જેવું આવડે એવું બોલ. મને આવું આવડે છે એટલે મેં આવું બોલ્યું. કાલે છે ને હું તને એક પીસ લખી દઈ છે ને, તાર પાકી કરવાની છે ને, આ બોલવાની છે. નો આવડે ને એટલે 5 વાર છે ને તારે ઓલો પાઠ લખતા આવવાનો છે. મેડમ આમ નો આવડો, નો આવડે તો નોય આવડે. તમે હાવ લખવા દઈ જો ઈ નો પોહાય. સાનું મનો બેહી જાતો. હાલો જ્યાં કોઈ છે કે પીસ દઈ હગે? મેડમ ઓલા જાડિયાને ઉભો કરો. ઈ હું બોલાવી. કોને મારે જરૂર છે ને, ઈ તમારે સલાહની જરૂર નથી મારે. મેડમ તો જો ખીજાઈ ગયા. મ્યાઉ. આ કોણ છે કે જેને પ્રાણી સંગ્રહાલયમાં જવાની જરૂર છે? તમને બધાને હું કહી દઉં છું, હું કાલે પીસ પૂછી તમારે બધાને કાલ પીસ પાકી કરી આવવાની છે 15મી ઓગસ્ટ ની. રેડી? હાલો હું ક્યાં જોતા હું નાના છોકરા કેવો ડાન્સ કરે છે ને. ચાલો વિદ્યાર્થીઓ ઘરેથી શીખીને આવ્યા ને? શીખીને આવ્યો હોય કે ન આવ્યો હોય તો હું પાછો ડાન્સ એકવાર કરાવું છું. બધા છોકરાઓ મારી હમું જોઈજો અને હરખો ડાન્સ કરજો. રેડી? પણ મેડમ પાછો ડાન્સ કરવાની શું જરૂર છે? અમને બે સ્ટેપ તો બધાને આવડે છે. ઈ તારી વાત સાચી છે ભાવિકા કે તમને આવડે છે, પણ આપણા વચ્ચે એક જો ડાન્સર નવો એડ થયો છે. એનું નામ શું છે? તારું નામ શું છે બટા? મોનિકા. મોનિકા બેન કાલે નહોતા ને એટલે આજકાલ પહેલેથી ડાન્સ કરું છું, એટલે તમારે શીખાઈ જાય ને મોનિકા બેન ને શીખાઈ જાય. ચાલો પહેલું સ્ટેપ હું હતું? નન્ના મુન્ના રાઈ હું, દેશ કા સિપાહી હું. ચાલો મોનિકા બેન સમજાઈ ગયું ને? હાલો દિન કરો દિન મારી આરે. નન્ના મુન્ના રાઈ હું, બોલો મેરે સંગ. સરસ લે, બધાને ડાન્સ તો આવડે છે. લે હાલો જી તમે પ્રેક્ટિસ કરો કે હું જી જોતા હું છોકરા લેસન કરે છે કે નહીં. હો તમે પ્રેક્ટિસ કરો. એ આપણે બે તો કહ્યું ને રકરીજી કે પ્રિન્સિપલ સાહેબ જોઈ નો જાય તને મને બેયને કે ઢોકાવે નહીં. અરે પ્રિન્સિપલ ગયો માય તું એમ કે કાલ તું પીસ પાકી કરીને આવવાનું કે નહીં? ના બાપા ના, એવી કોણ પીસ પાકી કરે બાપુ? ઈ કેટલી લાંબી હોય, ઈ કઈ થાય કોઈ દી? તો હું તને શું કેતો તો ખબર, ઓલા નાના છોકરા ડાન્સ ક્યાં કરે છે? એ ચંપા મેડમ કહેતા હતા કે અમે છે ને હોલમાં ડાન્સ કરી છે એટલે હોલમાં ગયા હશે. તો હું શું કહું ખબર, હાલ ને આપણે નાના છોકરાનો ડાન્સ જોવા જાય. ના બાપા ના, કઈ ડાન્સ જોવા ન જાવ. પ્રિન્સિપલ સાહેબ જોઈ જાય તો બેયનો ખાખરો કેરી નાખશે. અરે ધવલ તું પ્રિન્સિપલ સાહેબ થી બીસો, હું થોડો પ્રિન્સિપલ સાહેબ થી બીઉ. પ્રિન્સિપલ સાહેબ હું કઈ ટોટો છે?
એ તને કહું હું કહું પ્રિન્સિપલ સાહેબ થી કોઈથી પીવાનું નહીં. ઈ હું કઈ ગુજરી બોમ્બ છે? એમ હું હાથ કહેશો, હાથ નીચે રાખી દે ને. એ તને કહું પ્રિન્સ હું પી કહેશો, હું કઈ પ્રિન્સિપલ સાહેબ વાહે ઉભા છે? તું તો બહુ બીકળો. પ્રિન્સિપલ સાહેબ વાહે ઉભા હોય ને તો એને એક પાટું મારો ને તો ઓકરી માનો ઘરી જાય. તું સાનું મોનો રે, હાસુકા પ્રિન્સિપલ સાહેબ વાહે ઉભા છે. મોટા તારી મજાક કરવાની આદત ગઈ નહીં હો. અરે મારા બાપ વાહે જો તું ટીકોય છે. એ બાપા બોલો જી, કોને ઓકરીમાં નાખવાની વાત થતી હતી? કાઈ નહીં પ્રિન્સિપલ સાહેબ, અમે તો મજાક કરતા હતા. અમે બે છે ને નાટક માર્યા છે ને એટલે અમે નાટક કરતા હતા, સમજી ગયા? એટલે આપણે બે ક્યાં નાટક માર્યા? ઘરે તો મૂંગીનો મય ને કે તને હોકરામાં નાખી દે. એટલે પ્રિન્સિપલ સાહેબ એવું છે કે હું તમારું નાટકમાં પાત્ર ભજવું છું એટલે હું તમારી એક્ટિંગ કરી, સમજી ગયા? એટલે હું નાટક માર્યો છું એટલે અમે બે પ્રેક્ટિસ કરતા હતા, બીજું કઈ છે નહીં. હાલો જી, અત્યારે ક્લાસમાં ઉપડો. એ આ પ્રિન્સિપલ સાહેબ અમે ક્લાસમાં ઉપડી છે હો. લે આ ક્યાં ગયો? મારા વગર હોયો ગયો હોતે બહુ દીકરીનો હો આ તો. હે સવિતા મેડમ, ઈ શું કરો છો તમે? આ જો ને પ્રિન્સિપલ સાહેબે મને હોઈપું છે આ બધું કામ. મને છે ને લિસ્ટ બનાવવાનું કીધું કે 15મી ઓગસ્ટે કઈ રીતના કામ કેવું કરવાનું, કાર્યક્રમ પછી કયો કાર્યક્રમ આવડે એ બધું મારે કરવાનું છે. અને આ મીઠાઈમાં હું રાખું, લાડવા રાખવા, ગાંઠિયા રાખવા, એ બધું મારે કરવાનું છે. એ સવિતા મેડમ અત્યારે બધું મૂકી દે. પ્રિન્સિપલ સાહેબ છે ને ઈ ગયા હે મીટિંગમાં. મૂક્યું હે. તને કહો રંભા કેવો ડાન્સ કરાવે છે નાના છોકરાઓને? એ રંભા ક્યાં કરાવે છે, ચંપા કરાવે છે નાના છોકરાને ડાન્સ. હે તને કહું પ્રિન્સિપલ સાહેબે તમને કીધું કે નહીં આજકાલ જે હરખો ડાન્સ કરાવે છે ને, જેના છોકરા હરખો ડાન્સ કર્યો હોય છે ને એની ટીચરને એવોર્ડ આપવામાં આવશે. તને શું લાગે છે કોને એવોર્ડ જશે? મને તો 80% લાગે છે કે ચંપાને જ એવોર્ડ મળશે, કારણ કે એના છોકરા તો કેવો મસ્તીનો ડાન્સ કરે. ચંપાએ બિચારી મસ્ત ડાન્સ શીખવાડે છે. મને તો 80% લાગે, મને તો 90% લાગે કે રંભાને જ મળશે. નો હોય, રંભાને તો નો જ મળે. એના છોકરા જો ને મીંદરાના જ અવાજ કાઢે છે, ઈ કોઈ દી બને? હાથે 15મી ઓગસ્ટે જોઈ કોનો એવોર્ડ જોડે છે, લાગી હો ની શરત. હાથે હો ની શરત લાગી, એમાં હું તું મુંજાઈ ગઈ?